રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા સંબંધિત મોનિટરિંગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પોલીસ મહાનિર્દેશક કચેરી તરફથી બહાર પાડવામાં આવેલા તાત્કાલિક હુકમ અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 6 પોલીસ ઇન્સ્પેક્ટરોને તદ્દન હંગામી ધોરણે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ખાતે મૂકવામાં આવ્યા છે. જાહેર કરાયેલા હુકમ મુજબ અમદાવાદ શહેર, CID ક્રાઇમ, ભરૂચ, જૂનાગઢ, મહીસાગર અને ભાવનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોને નવી જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદના સાંતેજ વડસર રોડ પર આજે વહેલી સવારે એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કંપનીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમારાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. દાનેલીમડા પોલીસે નરવાડી ચાલી પાસે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરી રહેલા આરોપીને 11 કિલો ગાંજા સાથે દબોચી લીધો છે. ફિરોજ ઉર્ફે ઘોડા પઠાણ નામનો શખ્સ નરવાડી ચાલી પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી તેની પાસેથી 11 કિલો 770 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત 5 લાખથી પણ વધુની થાય છે. ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપી નડિયાદના ઇસરાઇલ નામના શખ્સ પાસેથી આ ગાંજાનો જથ્થો છૂટકમાં વેચવા માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે.